વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં ભૂમિતિમાં અલગ અલગ આકારો વિશે ભણીએ છીએ, પણ ભૂમિતિની શરૂઆત આપણે શીખ્યા એમ કે ધારો કે આ કોઈ સમતલ છે, આમાં ઘણા બધા નાના નાના બિંદુઓ જે છે, તો આ સમતલ આખા બિંદુઓનો ગણ છે. આમાંના આપણે કોઈ પણ બે બિંદુઓને જોડી શકીએ, કોઈ પણ બે. અને જો એક લાઇનમાં હોય તો એકથી વધારે બિંદુઓને જોડતા આપણને અલગ અલગ રેખાઓ મળે. જેમ કે અહીંયા એક રેખા મળી, તો ધારો કે બીજી રેખા, આ બે બિંદુને જોડતા આપણને એક બીજી રેખા મળે છે. તો આ બધી રેખાઓ એક જ સમતલમાં આવેલી આ બે રેખાઓ છે એ એકબીજાને છેદતી નથી, પણ ક્યાંક સમતલ જે છે એ અનંત છે. એટલે આ બોર્ડ ભલે આપણે અહીંયા પૂરું થઈ જાય છે, પણ ખરેખર આ કાલ્પનિક રીતે આમ પણ ખૂબ દૂર સુધી, ચારે તરફ ખૂબ દૂર સુધી વિસ્તરેલું છે એમ માનો તો ક્યાંક ને ક્યાંક આ બંને રેખા આગળ જતાં એકબીજાને છેદશે. તો આ રીતે આપણે અલગ અલગ રેખાઓ હોય એની વચ્ચે જ્યારે એ અમુક રેખાઓ ચોક્કસ રીતે એકબીજાને છેદે ત્યારે આપણને ચોક્કસ માપના એની વચ્ચે ખૂણા બનતા મળશે. જેમ કે ધારો કે આપણી પાસે આમ કોઈ પણ બે બિંદુ છે, આ બે બિંદુને જોડતી આ મેં એક રેખા લીધી, જેના બે બિંદુને એ અને બી નામ આપીએ તો આ એ બી રેખા છે. અને હવે આના પર આપણને બીજા કોઈ પણ બિંદુમાંથી છેદતી બીજી કોઈ રેખા, ધારો કે એને આપણે પી ક્યુ બે બિંદુ વડે દર્શાવીએ. અને એટલે આ જે રેખા છે એને આપણે પીક્યુ રેખા કહીએ. અને આ બંને જે બિંદુમાં છેદે છે એને ધારો કે આપણે ઓ બિંદુ નામ આપીએ. તો અહીં કોણ માપકની મદદથી તમને એ ખ્યાલ છે કે આ જે ખૂણો છે એ ગુરુકોણ ખૂણો છે. તો અહીંયા સામે આ ખૂણો પણ ગુરુકોણ છે. તો આ બંને ખૂણાના માપ હંમેશા સમાન જ હશે. એવી જ રીતે આપણે આ માપીએ, કોઈ પણ એક ખૂણો માપશું તો આપણને બાકીના ત્રણેય ખૂણાના માપ જાણવા મળી જશે, કારણ કે આ બે રેખાઓ વચ્ચે ચોક્કસ માપનો સંબંધ હોય છે. આ ખૂણો લઘુકોણ છે તો એની સામેનો આ ખૂણો જે હશે આ પણ લઘુકોણ જ હશે, અને આ બંને ખૂણાના માપ સમાન જ હશે. તો ધારો કે આપણે જોઈએ કે કોઈ પણ એક ખૂણાનું માપ આપણે શોધીએ, તો અહીં આપણે બરાબર ઓ બિંદુ પર કોણ માપકનું કેન્દ્ર મૂકીએ અને આ રેખા શૂન્ય અંશે મળે એ રીતે ગોઠવીએ, તો અહીં આપણને આ 40 મળે છે. એનો અર્થ કે આ ખૂણો POB નું માપ 40 છે. આ 40 છે એટલે એની સામેનો આ ખૂણો 40 જ હશે, AOQ. તો ખૂણો AOQ પણ 40. હવે આપણે અગાઉ શીખ્યા છીએ એ મુજબ કોઈ પણ એક રેખા હોય એના કોઈ પણ એક બિંદુ પાસે, કોઈ પણ બિંદુ પાસે, આ બિંદુ પાસે તો આમ જે કુલ ખૂણો હોય છે આખો એ હંમેશા 180 જ હોય છે. એટલે અહીં આપણે સમજી શકીએ છીએ કે આ જે છે આ એક આખી રેખા એ બી રેખા છે, એનો આ જો એક બિંદુ પાસે એક ખૂણો 40 છે તો આ બીજો ખૂણો 180 ઓછા 40 જ હશે. એટલે કે આ ખૂણો 140. તમે આ રીતે 180 ઓછા 40 કરવાથી 140 મેળવી શકો. અને 90થી મોટા માપનો ખૂણો હોય એને આપણે ગુરુકોણ કહીએ છીએ. એટલે આ બે ખૂણા ગુરુકોણ મળશે અને આ બે લઘુકોણ. તો અહીં આપણે આ ખૂણાને જો નામથી દર્શાવીએ તો AOP, એટલે કે ખૂણો AOP 140. અને એની સામે આ ખૂણો QOB પણ કહેવાય અને એને BOQ પણ બોલી શકાય. તમે બેમાંથી ગમે એ રીતે લખો, સાચું જ છે, QOB. હવે આ પ્રકારના જ્યારે ખૂણા હોય, કોઈ પણ બે રેખા કોઈ પણ એક બિંદુએ પરસ્પર છેદે અને કુલ 4 ખૂણા બનાવે, જેમાંના સામસામેના બે ખૂણાઓની એક જોડ સમાન જ હોય, તો આ બે ખૂણાઓ જે છે આને અભિકોણના ખૂણા કહેવાય. એટલે આ અભિકોણો છે પરસ્પર. એટલે કે ખૂણો
AOP અને QOB એ અભિકોણની એક જોડ છે અને એવી જ રીતે ખૂણો POB અને ખૂણો AOQ આ બંને અભિકોણો છે, આ એક જોડ છે. એવી જ રીતે આ અભિકોણના આ બે ખૂણા AOP અને BOQ એ અભિકોણની એક બીજી જોડ છે. આવી જ રીતે આપણને કુટીકોણ એટલે શું અને પૂરક કોણ અને રેખિક જોડના ખૂણા વિશે જાણવા મળશે. જેમાં આપણે અહીંયા જોયું કે આપણે આ કોઈ એક રેખા બનાવી છે, માનો કે આપણે એને નામ આપીએ AB રેખા છે. એનું અહીંયા કોઈ એક બિંદુ છે, ત્યાં આપણે બીજું કોઈ પણ એક રેખા આ રીતે પસાર થતી લઈએ છીએ. હવે આને કારણે આ રેખા પર ઉપર પણ બે ભાગ પડે છે અને નીચે બે ભાગ પડે છે. એમાંથી આપણે માનો કે આને રેખાને બદલે આ કિરણની જેમ લઈએ તો આપણને કુલ 4 માંથી ફક્ત 2 ખૂણા મળશે. તો આ એક રેખાના 2 ખૂણા હોય એને રેખિક જોડના ખૂણા કહેવાય અને એને જ પૂરક કોણ પણ કહેવાય. પૂરક કોણોનો સરવાળો હંમેશા 180 થાય. આપણે આને માપીએ કે આ કેટલા માપનો ખૂણો છે. બેમાંથી કોઈ પણ એક માપશું તો બીજાનું માપ આપોઆપ જાણવા મળી જશે. અહીંયા આપણે આ લાઈન અહીંયા 75 જાય છે, એટલે કે આ બાજુનો ખૂણો જે લઘુકોણ છે એ 75 છે. તો આ જે છે એ 180 ઓછા 75 એટલે કે 105નો ખૂણો છે. તમે 105 વજા 75 કરો એટલે કુલ 180 થાય. તો અહીં આપણે આ બિંદુને કોઈ એક નામ આપી દઈએ. અહીંયા C બિંદુ કહીએ, અહીંયા O બિંદુ કહીએ. તો આપણે એવું કહી શકીએ કે ખૂણો AOC અને ખૂણો COB અથવા ખૂણો BOC એક જ ખૂણાને બે રીતે વાંચી શકાય અથવા બોલી શકાય. ખૂણો COB પરસ્પર એટલે એકબીજાના પૂરક કોણ છે. જેમ આપણે બે મિત્રો હોય A અને B, તો આપણે એવું કહી શકીએ કે A B નો મિત્ર છે તો B A નો મિત્ર છે એમ પણ કહી શકાય. એ જ રીતે આ ખૂણાને આનો પૂરક કોણ કહેવાય તો આ ખૂણાને આનો પૂરક કોણ પણ કહી શકાય. એવી જ રીતે અહીંયા તમે આ શબ્દ બદલો ખાલી કે ખૂણો AOC અને ખૂણો COB પરસ્પર રેખિક જોડના ખૂણા છે તો પણ આ વાક્ય સાચું જ છે. એ જ રીતે હવે આપણી પાસે કોટીકોણ એટલે શું? તો તમે ફક્ત 90નો ખૂણો બનાવો અને એના બે ભાગ થાય એવી કોઈ એક કિરણ લ્યો વચ્ચેથી અને કોઈ પણ બે ભાગ કરે એવું આ એક કિરણ વચ્ચેથી બનાવો ઉદ્ગમ બિંદુમાંથી. આ બિંદુ છે એ ખૂણાનું ઉદ્ગમ બિંદુ કહેવાય, આપણે જાણીએ છીએ મુજબ. આને O બિંદુ કહીએ. તો OA એ એક કિરણ થયું અને આપણી પાસે આવા 3 કિરણ છે. એ ત્રણેય કિરણનું ઉદ્ગમ બિંદુ O જ ગણાશે. તો અહીં આપણી પાસે આ ખૂણો COA એ 90નો છે. કોણ માપક વગર પણ પટ્ટીની માપપટ્ટી હોય એની બે ધાર હોય છે, એની વચ્ચે હંમેશા 90નો ખૂણો બનતો હોય છે. એટલે આ રીતે તમે પ્રેક્ટિસ હોય તો તમે આપોઆપ કોણ માપક વગર પણ તમે જોઈ શકો છો કે અહીંયા અને આની વચ્ચે એક્ઝેક્ટ અહીંયા 90નો ખૂણો છે. હવે આપણે આ ખૂણો માપીએ કોઈ પણ એક. તો અહીંયા 37 એટલે કે આ ખૂણો 37નો છે. તો આ ખૂણો છે એ 90 ઓછા 37 હશે. 7 ને 3 10 ને 0 2 3 ને 1 4 4 ને 5 9. તો આ ખૂણો છે એ 53નો જ હશે, કારણ કે 53 વત્તા 37 બરાબર 90 થશે. તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય એ બે ખૂણાને પરસ્પર એકબીજાના કોટીકોણ કહેવાય. એટલે અહીં આપણી પાસે ખૂણો COB અને ખૂણો BOA પરસ્પર
કોટી કોણ છે.